ઘીની અંદર કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ પ્રકારનું ખરાબ ભેળસેળ સાબિત કરે કે ભાઈ અંદર કોઈ કેમિકલ નાખેલું છે કે કાંઈ પણ વસ્તુ આની અંદર કાંઈ ભેળસેળ છે XYZ એવું કોઈ સાબિત કરે તો આપણે એને 51 લાખ રૂપિયાનું ઇનામ દેવું. 51 લાખ રૂપિયાનું? હાજી, 51 લાખ રૂપિયાનું. 80% માણસોને આપને કહું કે ઘી ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે એનો જ ખબર નથી. સ્કિન માટે તો અતિ પવિત્ર. એમાંય માનું કે જે આ ગીર ગાયનું જે ઘી છે એ તો જે અનુભવ જેને કર્યો હોય ને એને જ ખ્યાલ આવે. 25 લીટર દૂધથી આપણે તમે ઘી બનાવો છો તો 100 રૂપિયા લેખે તમે અગર એની કિંમત કરો તો 2500 રૂપિયા તો ત્યાં જ થઈ ગયા. તો હવે તમે વિચાર કરો કે જે 400 રૂપિયાની અંદર કે 500 રૂપિયાની અંદર કે 1000માં કે 1500માં તમને જે બજારમાં ઘી મળે છે ગીર ગાયના નામ ઉપર કે A2 ના નામ XYZ, એ તમારે ખવાય કે ના ખવાય? ઘી, મધ, તલનું તેલ, આ બધું જેટલું જૂનું થાય એટલા એના ધર્મ ગુણ વધે. મેરવણ નાખવાની પણ એક રીત હોય છે. અલગ અલગ સિઝનનું અલગ અલગ પ્રકારનું મેરવણ હોય છે. કોકમાં વધી જાય છે, કોકમાં ઘટી જાય છે. પછી મેરવણ નાખતા વખતે પણ એક જ સાઈડ આપણે હાથ ફેરવીને એવી રીતના મેરવણ નાખીએ છીએ. એનો પાવડર તમે બનાવો અને પાવડર બનાવી અને ખાલી 3 મહિના તમે લઈ લો, તમારી જિંદગીભરની જે કબજિયાત છે, પેટનો કોઈ પ્રશ્ન ના, એ કોઈ જાતનો પ્રશ્ન ના રહે. મિત્રો, ચારે કોર સોશિયલ મીડિયા ઉપર તેલની ચર્ચા છે ને તેલ માટે પડાપડીની ચર્ચા છે, પરંતુ આજે તમારી સામે હું ઘીની વાત લઈને આવ્યો છું. ઘી એક આપણું અમૃત દ્રવ્ય છે, એની વાત કરવી છે. એક CBSE માધ્યમમાં ભણેલો એક યુવક, ભણેલ ગણેલ યુવક, એ ઘીમાં ઊંડો ઉતરે છે, પ્રકૃતિ સાથે જોડાય છે અને આજે ગીર વચ્ચે એક જંગલ ઊભું કરે છે અને એની વચ્ચે પોતાનું ક્વોલિટીવાળું ઘી તૈયાર કરે છે. આ યુવકે એવડા લાખોના ઇનામની જાહેરાત કરી છે, જેની પણ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ચર્ચા છે. એટલા લાખોના ઇનામની જાહેરાત કરી છે. બીજું એક નવો શબ્દ જાણવા મળ્યો કે ઘી જેટલું જૂનું હોય, ઘી જેટલું જૂનું હોય એટલું સારું હોય. તો આ જૂનું ઘી શું છે, એની પદ્ધતિ કઈ રીતે એને તૈયાર કરવામાં આવે છે, ઘી બનાવવાની પ્રોસેસ શું હોય, આ સમગ્ર પ્રક્રિયા જાણવી છે, આ પ્રોસેસ જાણવી છે અને એમની સાથે વાત કરવી છે. તો આવો વધુ વાત ન કરતા સીધા જ એમને મળીએ અને વાત કરીએ વાત ગુજરાતી પર. મિત્રો, આજે ફરીથી ગીર હેરિટેજમાં આવી ગયા છે. આપણી સાથે છે રાજદીપસિંહ. સ્વાગત છે. નમસ્કાર. સૌથી ચર્ચાનો વિષય છે કે એક તો તમે ગીર હેરિટેજની અંદર ગીર ગાયનું એકચ્યુઅલ ઘી બનાવો છો અને એક સૌથી મોટી તમે જાહેરાત કરી છે એક મોટી રકમની, એની ચર્ચા કરવી છે આજે. બીજું કે તમે જૂનું ઘી અને એના કેટલા ફાયદા છે, એ જૂનું ઘી લઈને આવ્યા છો માર્કેટની અંદર, તો એની પણ ચર્ચા કરવી છે. અને ઘી વિશેના કેટલાક ગેરમાન્યતાઓ છે કે કઈ એની પ્રોસેસ શું છે, એ કઈ રીતે બને છે, એના વિશે હજી લોકોમાં એટલી નથી અવેરનેસ. તો એ બાબતે તમારી સાથે વાત કરવી છે. હાજી રદીપભાઈ, ઘી વિશે તમારો આટલો ઊંડાણપૂર્વકનો અભ્યાસ છે. સૌ પ્રથમ તો જે જાહેરાત કરી છે તમે એની વાત કરો અને પછી આપણે આગળ વાત કરીએ. જાહેરાતને આપણે ખાલી વાત મૂકી છે કે આપણું ઘી છે એ 110% ઓર્ગેનિક ગીર ગાયનું ઘી છે, A2 ઘી છે, બરોબર. ઘીની અંદર કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ પ્રકારનું ખરાબ ભેળસેળ સાબિત કરે કે ભાઈ અંદર કોઈ કેમિકલ નાખેલું છે કે કાંઈ પણ વસ્તુ આની અંદર કાંઈ ભેળસેળ છે XYZ એવું કોઈ સાબિત કરે તો આપણે એને 51 લાખ રૂપિયાનું ઇનામ દેવું. 51 લાખ રૂપિયાનું? હાજી, 51 લાખ રૂપિયાનું. અને 51 લાખનું આટલું મોટું ઇનામ જાહેર કરવાનું મુખ્ય કારણ? જેને બીક હોય, જેને ભેળસેળ કરવી હોય એને 51 લાખ દેવાના હોય. આપણે તો એવું કંઈ કરતા નથી. બરાબર છે. એ કોઈ સાબિત કરે તો એટલી તમને તમારી પ્રોડક્ટ ઉપર 100% વિશ્વાસ છે. 100% જયરાજભાઈ. હવે ઘીની પદ્ધતિ વિશે વાત કરો. સૌ પ્રથમ તો કઈ પદ્ધતિથી બને છે, કઈ પદ્ધતિથી એક આઈડિયલ પદ્ધતિ હોય કે આ પદ્ધતિથી બનવું જોઈએ તો એક સારી ક્વોલિટીનું ઘી બને? જયરાજભાઈ, દૂધ હોય ને, દૂધ એના ગુણ તમારે બહાર લેવા હોય, સારા ગુણ, એના સારા તત્વો, તો જે બિલોના મેથડ, આપણા વડવાઓ જે મેથડ યુઝ કરતા કે જમાવીને વલેણાથી પછી જે ફેરવીને વલોણાથી માખણ છૂટું પડે, એ કાંઈ સિક્રેટ નથી. એ આપણા બધાના દાદીને પૂછી લ્યો ને કે નાનીને પૂછી લ્યો, કોકને ખબર જ હોય કે કઈ રીતના પદ્ધતિ છે. ઈ જ ઓરિજિનલ પદ્ધતિ, ઈ જ સાચી વસ્તુ. એની અંદરથી જ સારા ગુણ નીકળે છે. એની અંદર કઈ રીતના હોય છે કે લાઈક આપણે પેલા દૂધ દોઈ લીધું છે તો પછી દૂધને ઠંડુ થવા તમે દો ત્યારે બી થોડુંક હીટ
ગરમ હોય છે, હૂંફાળું હોય, હૂંફાળું હોય warm છે. પછી જ્યારે ઠંડુ થઈ જાય છે એના પછી આપણે એને ગરમ કરીએ છીએ. એને ગરમ કરી અને પછી એની રીતે એને ટાઢું થવા દઈએ છીએ. એ ટાઢું થઈ જાય એક વખત એના પછી એને આપણે મેરવણ નાખીએ છીએ. મેરવણ નાખવાની પણ એક રીત હોય છે. અલગ અલગ સિઝનનું અલગ અલગ પ્રકારનું મેરવણ હોય છે. કોકમાં વધી જાય છે, કોકમાં ઘટી જાય છે. પછી મેરવણ નાખતા વખતે પણ એક જ સાઈડ આપણે હાથ ફેરવીને એવી રીતના મેરવણ નાખે છે. નાખીને ગમે એમ મિક્સ કરી નાખી. બધી વસ્તુની એક પ્રોસેસ હોય છે, એક રીત હોય છે. એ રીતના કરી પછી જામી ગયું. પછી આપણે વલોણા છે, ગયા વખતે આપણે મેં તમને બતાવ્યું હતું કે ભાઈ વલોણાની અંદર આપણે કઈ રીતના વલોણા પણ કેવું છે કે વાયસા વર્ષા ફરે. એક સાઈડ અત્યારે મોટરું કેવી થઈ ગઈ દૂધની ઓલા છાશ બનાવે એક જ સાઈડ ફેરે રાખે. એ એક સાઈડ ફેરે રાખવાથી એના ગુણ નથી બહાર આવતા. એ માખણ જે આવે છે એની અંદરના જે દૂધના જે તત્વો હોય છે તત્વો નથી મેળવી શકતું એ માખણ. એના માટેથી એને બે સાઈડ આપણે મથવું પડે છે, જે વલોણાથી આપણે પોસિબલ થાય છે. ઈ મથી ઈ કરી પછી એની અંદરથી માખણ કાઢીએ. ઈ માખણ કાઢીને પછી આપણે એનું ગરમ કરીએ. ગરમ કર્યા પછી ઘી બને છે. ઘી બની જાય પછી એમાંથી થોડુંક એવું કીટું નીકળે છે. કીટું આપણે થોડુંક ચેન્જ કરી કાઢીએ છીએ એમાંથી. પછી ઘીને ઠંડુ થવા દઈએ છીએ. ઠંડુ થઈ જાય, એ ઠંડુ થઈ ગયા પછી આપણે એને જારમાં પેક કરીને લોકો સુધી પહોંચાડીએ છીએ. એ આખી પ્રોસેસ થઈ ગઈ કે એક પ્યોર ઘી તમે બનાવવાની પ્રોસેસ કઈ રીતના તમે મને પૂછી તો એની આખી એક પ્રોસેસ થઈ ગઈ કે આ રીતના આપણે પ્યોર ઘી કઈ રીતના તમે પ્રોસેસ એની કઈ રીતના હોય છે. અત્યારે બજારની અંદર માણસો તરવાળું પણ કરી લે છે અને અત્યારે તો ડુપ્લિકેશનના પણ તમને સૂંઘો તો એ લાગે બધી વસ્તુમાં હું એ જ પૂછવાનો હતો કે માર્કેટમાં ભાઈ 200 રૂપિયાથી લઈને 2 લાખ 5 લાખ સુધીના ઘી મળે છે. હાજી. તો આને ડિફરન્શિએટ અને આને કઈ રીતે અલગ તારવવું, સમજવું કઈ રીતે જોવું? જયરાજભાઈ, આપણે સિટીમાં બી રહીએ છીએ બરોબર, તો સિટીની અંદર તમે ગીર ગાયનું દૂધ લેવા જાઓ એટલે 50-80 રૂપીસથી લઈ અને 500 રૂપિયા સુધી અત્યારે બજારમાં મળે છે બરોબર. આપણે 80 નથી લેવા અને 500 નથી લેવા, આપણે 100 રૂપિયા લેખે હિસાબ કરી લ્યો. તમે 100 રૂપિયા લેખે તમે અગર દૂધનો હિસાબ કરો તો 25 થી 35 લીટરની વચ્ચેનું દૂધ હોય ને ત્યારે જઈને એમાંથી એના ફેટ ઉપર અમુક નિર્ભર કરે છે. પછી અલગ અલગ વસ્તુ એમાં કરે. ક્યારેક 27 લીટરમાં બને ને ક્યારેક 30માં બને ને ક્યારેક 32 જાય ક્યારેક 25માં બની જાય છે. એટલે 25 થી 35 લીટરના દૂધની અંદરથી 1 કિલો ઘી બને. તમે ખાલી ને ખાલી 25 આપણે મિનિમમ રાખે 25 લીટર દૂધથી આપણે તમે ઘી બનાવો છો તો 100 રૂપિયા લેખે તમે અગર એની કિંમત કરો તો 2500 રૂપિયા તો ત્યાં જ થઈ ગયા. તો હવે તમે વિચાર કરો કે જે 400 રૂપિયાની અંદર કે 500 રૂપિયાની અંદર કે 1000માં કે 1500માં તમને જે બજારમાં ઘી મળે છે ગીર ગાયના નામ ઉપર કે A2 ના નામ XYZ, એ તમારે ખવાય કે ના ખવાય? બહુ સાચી વાત છે. અને બીજી વસ્તુ એ છે કે તમે એક કોન્સેપ્ટ છે કે ઘી જેમ જૂનું થાય ને એમ એના ગુણધર્મો બદલાય છે, એની ઉપયોગિતા બદલાય છે. હાજી. તો એ જૂના ઘીનો કોન્સેપ્ટ શું છે, જૂનું ઘી કેટલું ઉપયોગી છે એના વિશે વાત કરો. જો ઘી છે ને, ઘી ઈ એક રીતે અમૃત જ છે અગર સારું ચોખ્ખું ઘી હોય છે તો. પણ એના ગુણ વધી જાય જ્યારે એ જૂનું થાય. જૂનું આપણે કઈ રીતના કહી શકીએ કે જૂનું ઘી છે? તો જૂનું ઘી આપણે એમ નક્કી કરી શકો કે 1 વર્ષ કોઈ પણ ઘી રહી ગયું એટલે એમનેમ ના રહી ગયું. કાંઈ કાચના વાસણમાં આવવું જોઈએ, કાંઈ માટીના વાસણમાં આવવું જોઈએ. કારણ કે ઘી જેને અડે એના તત્વ ખેંચે છે પોતામાં સમય. હા, એટલે ઘી કાચના વાસણમાં અથવા માટીના વાસણની અંદર એને આપણે રાખવાનું થાય. એની જેમ 1 યર જેવી આયુષ્ય થાય એના પછી ઘી જૂનું કહેવાય છે. ત્યાં સુધી ઘી જૂનું કહેવાતું નથી. અને જેટલું જૂનું થાય એમ એની સ્મેલમાં થોડુંક લાઇટ થઈ જાય. લાઈક પેલા તમે તાજું ઘી ખાવ એટલે તમને સુગંધ આવે ફ્રેશ, ઓલું થોડુંક સ્મેલ ડાઉન થાય, થોડુંક વ્હાઇટિશ પડે, થોડુંક એવું લાઈક બહુ નહીં બટ આમ તમને ખ્યાલ પડે કે આ થોડુંક જૂનું છે ને આ થોડુંક નવું છે એવી રીતના એમ. પણ એના ધર્મ ગુણ છે એ જેમ જૂનું થતું જાય એમ એના ગુણ વધતા જાય. કે તમે તાજું ઘી ખાવ તો ઇઝ અ ગુડ ફૂડ, હેલ્ધી ફૂડ, પણ તમે જૂનું ઘી ખાવ તો એ દવા છે, મેડિસિન છે બરોબર. એટલે તમે જેમ જૂનું ઘી ખાવ છો એમ એ તમને દવારૂપી તમારા શરીરમાં કામ કરે છે. અને જેમ તમે તાજું ઘી ખાવ છો એ તમારે એઝ અ હેલ્થ બેનિફિટ તરીકે એ તમને કામ આવે છે. હાજી હાજી. જૂના ઘીના હેલ્થ બેનિફિટ સમજવા હોય તો ભાઈ કે એના શું શું બેનિફિટ છે અને કોણ કોણ આનો ઉપયોગ કરી શકે અને આના ફાયદાઓ ઉઠાવી શકે કે એના ફાયદાઓ થાય? હાજી. હવે આપણા આયુર્વેદિકની અંદર જાજી બધી દેશી દવા લખેલી છે. જાજી બધી દેશી દવા, એમાં જાજી વસ્તુની અંદર જૂનું ઘી ઉપયોગ થાય છે.
ઝાઝાની અંદર જૂનું ઘી ઉપયોગમાં થાય છે. અમુક કેન્સરની દવા છે, ટીબીની છે, જાજી બધી માઇગ્રેનનું છે, આ છે, જાજી દવાઓમાં ઘીનો ઉપયોગ થાય છે. હવે જે ફ્રેશ ઘી હોય છે એ એઝ અ ગુડ, મેં તમને કીધું એમ ગુડ ફોર, જેમ જૂનું થતું જાય એમની અંદર અમુક તત્વ વધે, સારા તત્વો, ગુડ તત્વો એમ, અને એ તત્વ તમારા બોડીની અંદર બહુ જ ફાયદાકારી થાય છે. બરોબર. ફોર એક્ઝામ્પલ કે માઇગ્રેનની તકલીફ હોય છે ઘણા માણસોને, લાઈક એવું ડોક્ટરના મોઢે મેં સાંભળેલું છે, 10 જણા હોય ને એમાંથી 1 જણાને માઇગ્રેન હોય. બરોબર. 10 જણા હોય ને તો એમાંથી 1 જણાને માઇગ્રેન હોય છે. મારા ડોક્ટર મેં વાતચીત કરી ત્યારે મેં મને વાત કરેલી હતી. તો માઇગ્રેનની દવા માટે તમે રાતના સુવા પહેલા 9 શેકું ઘી કરી 2 નાકની અંદર 2 થી 5, 5 થી 7 ટીપા તમે જેવું તમને અનુકૂળ રહે એવી રીતના તમે યુઝ કરો તો એ તમારા બ્રેન માટે પણ બહુ સરસ રહી જાય, અને તમારા માઇગ્રેન જે પેન તમને જે થતો હોય, જે હેડેક થતું હોય, એમાં પણ તમને જાજુ રાહત કરાવે છે. એટલે આ તો મેં તમને ખાલી એક વસ્તુ કીધી જૂના ઘીનું મેડિસિન બેનિફિટ એમ. આવા તો અનેક રીતના તમારે એ ઉપયોગમાં અલગ અલગ દવામાં આવે છે. તમારે રજદીપભાઈ કેટલાય એવા કસ્ટમર હશે કે એના દ્વારા તમને જાણવા મળ્યું હોય કે આનો આ ઉપયોગ થઈ શકે, ગીર ગાયના ઘીનો કઈ કઈ જગ્યાએ બાળકો, વૃદ્ધો, મહિલાઓ કઈ કઈ જગ્યાએ ઉપયોગ થઈ શકે. અને હમણાં તો ઘીનો ઉપયોગ બુલેટ કોફીની અંદર પણ થાય છે, ટ્રેન્ડિંગ હોય છે. તો આના વિશે થોડીક વાત કરો. જો આયુર્વેદિકની અંદર જાજા બધા નુસ્ખા બધા મને ખ્યાલ હોય નહીં. અમુક વસ્તુ આપણને જે સાંભળેલી હોય, જે આપણે પોતે યુઝ કરેલી હોય, આપણને ખ્યાલ હોય છે. અમુક તમારા જ વાત ગુજરાતીના જ સબસ્ક્રાઇબર્સ અને મારા હેપી કસ્ટમર, એ લોકો મને કોલ કરીને મને સામેથી એમ કે છે કે બાપુ આ વસ્તુ હોય ને તો એની અંદર આ વસ્તુમાં તમે ઇલાજમાં યુઝ કરી શકો, અમારા ઓડો આ રીતના આને ઘીને, જૂના ઘીને આવી રીતના યુઝ કરતા. એ લોકો મને ઘણી વખત હેલ્પફુલ, અમે આ રીતે આનો ઉપયોગ કરીએ અને એ મને જે નોલેજ શેર કરે એ હું પોતેમાં બી યુઝ કરી શકું, પોતાને બી મને બેનિફિશિયલી રહે. પ્લસ મારા કોઈ કસ્ટમર આવે જેને કોઈ એ પ્રકારની કઈ દુઃખ હોય તો લાઈક હું એ લોકો ભેગું પણ શેર કરું, એ લોકોને પણ હેલ્પફુલ થઈ શકે. બુલેટ કોફીની આપણે વાત કરીએ, અત્યારે સેલિબ્રિટીઝની અંદર બહુ જ આ વસ્તુ હાઇલાઇટ ઉપર છે. બુલેટ કોફીનું કઈ રીતના હોય છે કે લાઈક કોફી હોય છે, એની અંદર 1 ટેબલ સ્પૂન ઘી નાખી અને તમે પી લ્યો છો. એ તમારા બોડી માટે બી બહુ જ બેનિફિશિયરી રહે છે, અને ઘી છે એ તમારા પેટને ફૂલ રાખે છે થોડાક સમય સુધી. પ્લસ એના ઝાઝા બધી બેનિફિટ તો છે જ અત્યારના. એટલે અત્યારે યુથ સવારના મોર્નિંગમાં ભાગદોડવાળી જિંદગી, તમને મેં કીધેલું છે સિટીની, ટાઈમ રહેતો નથી કોઈને, તો એ બુલેટ કોફી ઇઝ અ હેલ્ધી ઓપ્શન. પોતાના લાઈફમાં એને ઉપયોગ કરે છે. રદીપભાઈ, કેટલાય મિત્રોની એક નાનકડી ફરિયાદ છે. હાજી. એટલે ફરિયાદ તો આમ તો ન કહેવાય, પણ ઘણા મિત્રોએ કોમેન્ટ આની પહેલા જ્યારે તમારી સ્ટોરી અમે કવર કરી ત્યારે પણ હતું, લોકો સુધી આ વાત પહોંચી ત્યારે એવું હતું કે ઘી માટે ફોન કરીએ ને અવેલેબલ નથી હોતું, કે પછી એ મને મળી નથી શકતું, અમને ઝડપી ડિલિવરી નથી મળતી. તો એ બાબતે શું કહેવાનું છે? જો જયરાજભાઈ, આપણે પહેલાં તો હું દર્શક મિત્રોને પાસે માફી માંગી લઉં છું, જેનાથી કરીને એમને એમ થાય કે, પણ આમાં હું આમનું કારણ તમને મેન જયરાજભાઈ જણાવું અને મારા દર્શક મિત્રોને કે મારા જે બી કસ્ટમર છે, બરોબર, એ લોકો મને ઓર્ડર આપે છે ઘીનો, બરોબર, હું એ લોકોને ઓર્ડર ડિલિવરી. આપણે માસ પ્રોડક્શન કંપની નથી. આપણે એઝ અ માસ પ્રોડક્શન કંપની નથી કે 20 કિલો અને 50 કિલો એક દિવસનું આપણે કાઢીને સીધો કસ્ટમર સુધી પહોંચાડી દે. આ મેં તમને અત્યારે વાત કરી કે ઘીની એક પ્રોસેસ થાય, એ ઘી બનતા 2 દિવસ 3 દિવસ નીકળી જાય ત્યારે જઈને અમુક એમાઉન્ટનું ઘી બને છે એમ. હવે એ ઘી મારું લિમિટેડ હોય છે, માસ પ્રોડક્શન નથી હોતું, એટલે મારા કસ્ટમર સુધી પહોંચાડી દઉં. બટ પછી જે બીજા કસ્ટમર મારી પાસે આવે છે, જે રેગ્યુલર કસ્ટમર નથી, વિડીયો જોઈને આવ્યા હોય, કોઈક પાસે વાત સાંભળીને આવ્યો, કોકે ટેસ્ટ કેવો રેફરન્સ થ્રુ હોય, તો એ લોકોને લાઈક મારે ટાઈમ દેવો પડે છે કે ભાઈ 15 દિવસ, 10 દિવસ, મહિનો દિવસ, જેવી મારી પરિસ્થિતિ એ પ્રમાણે હું ટાઈમ આપું. નથી પહોંચતું એવું નથી, અમુક સમય પછી પહોંચે છે. હાજી જયરાજભાઈ. અને એમાં પણ હવે જે જૂના ઘી તમે હવે લોકોને એ અવેરનેસ આવી એટલે એ તમે કરી રહ્યા છો, ને આજે આપણે લોકોને એ વાત કરી કે તમારી પાસેથી એ પણ મળી જાય છે કે જૂનું, તો એનું બુકિંગ કઈ રીતે હોય છે? અને બીજું ઘીના પ્રાઇસિંગ બાબતે તમારી સાથે ઘણા લોકોની કોમેન્ટ્સ હોય, કેટલું છે, શું છે, તો એ ક્લિયર કરી દો થોડું. જો પ્રાઇસિંગ, આપણે નોર્મલ જે ઘી તાજું ઘી હોય છે મારી પાસે 1 વર્ષથી અંદરનું ઘી, લાઈક 2 મહિના મારે તો એટલું બહેના ભેગું નીકળી જાય છે. બટ જે તાજું ઘી હોય છે એની પ્રાઇસ મારે 3000 રૂપીસ છે ગુજરાતની અંદર. પછી જે ડિલિવરી આઉટ ઓફ ગુજરાત આપણે 200 રૂપીસ ડિલિવરી ચાર્જ લઈએ છીએ પર કેજી.
એન્ડ જે 1 વર્ષ જૂનું જે ઘી છે 1 વર્ષ જૂનું એનું આપણે 5000 રૂપીસ પ્રાઇસ લઈએ છીએ. ઓકે. અને એની અંદર ગુજરાતની અંદર નો ડિલિવરી ચાર્જ. આઉટ ઓફ ગુજરાત જે આપણું જે કેજી ઉપર 2000 જે કુરિયર વાળા ચાર્જ લે છે ઈ જ આપણે આપણે હા ઈ જ આપણે કુરિયર વાળા વધારે ચાર્જ લે છે, આપણે ઓછું આટલું બધી કસ્ટમરને લોડ ના આપીએ એમ. બરાબર છે. હાજી હાજી જી. એટલે આ જૂના ઘીના બુકિંગ માટે કોઈને કદાચ આનો દવા તરીકે તમે કીધું ઉપયોગ થાય છે બાળકો, મહિલા, વૃદ્ધોની અંદર, તો આનું બુકિંગ કરાવવાની શું સિસ્ટમ હોય, કઈ રીતે એનું બુકિંગ થઈ શકે અને ક્યારે એમને મળી શકે? ફોર એક્ઝામ્પલ મારી પાસે લાઈક અમુક કેજી જૂનું ઘી પડ્યું હોય છે અને અમુક ઘી હું કેમ અત્યારે મેં બેચ બનાવી છે તો એ બેચની અંદર છૂટું પડે કે લાઈક તાજા ઘીની જાજી બોટલ થાય, જૂના ઘીને રાખીને જૂનું કરવાની એક મારી બીજી પ્રોસેસ હોય, એ આપણો એક અલગ રૂમ હોય જૂના ઘી માટેનો. ઈ જૂનું થાય આવતા ડિસેમ્બર સુધી. ઓકે. એટલે આ જે બેચ બની આમાં જે બની પ્રી બુક છે આવતા ડિસેમ્બર. હા, એટલે લાઈક ઈ લોકો મને પહેલાથી પ્રી ઓર્ડર આપી દે છે કે આવતા ડિસેમ્બર ની અંદર લાઈક ઈ મને ફોન કરીને કે ભાઈ અમારે જૂનું ઘી જોઈએ, પડ્યું હોય તો હું દઈ દઉં, ના પડ્યું હોય એટલે હું એ લોકોને કહું ભાઈ હવે કા જાન્યુઆરીમાં કા ફેબમાં કા જે મારે જૂનું જે બનાવેલું હોય છે એનું સાયકલ ઈ સાયકલ પ્રમાણે હું તારીખ ઈ લોકોને આપું છું અને ઈ લોકોને અને કુરિયર જૂનું ઘી ઓર્ડર કરવા માટે આ જ નંબર છે આપણો. બધું એ તો તમારી સાથે સીધું કોન્ટેક્ટ કરી શકે. હાજી હાજી આ જ નંબર છે આપણો. એટલે મિત્રો તમારે પણ એવી કોઈ રિક્વાયરમેન્ટ છે, તમારે પણ આ વસ્તુ જોઈએ છે તમારા બાળકો માટે, તમારા વડીલો માટે કે તમારા સ્વાસ્થ્ય માટે, તો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે, એની ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો, રાજદીપભાઈ સાથે વાત કરી શકો છો અને એમની પ્રોડક્ટને ટેસ્ટ કરી અને એની ડિલિવરી લઈ શકો છો. રાજદીપભાઈ, આપણે બેઠા હતા ને ચર્ચા થઈને હવે આપણે એ રીતે જોડાયેલા છીએ. તમારો અભ્યાસ, એક તો CBSE બોર્ડમાં ભણેલો એક યુવક, ઇંગ્લિશ મીડિયમમાં, બીજી ફોરેનની બીજી 1-2 લેંગ્વેજ જાણે છે, એ વ્યક્તિ શહેર ને બધું છોડી અને અત્યારે ગીરની અંદર રહે છે, ગીરના જંગલોમાં ફરે છે અને ઓર્ગેનિક આ ઘી બનાવવાનું એક છે. તો ઘી પ્રત્યે આટલું ડેડિકેશન, એમાં ઊંડું ઉતરી જવાનું અને આની સાથે જોડાવાનું શું કારણ શું? જયરાજભાઈ, ભણ્યા ગણ્યા અમે જાજુ બહાર અમદાવાદ, બરોડા બધી જગ્યાએ અમે એજ્યુકેશન લીધું, બટ પછી મારે બહાર બી જવાનું એક હતું, બટ પછી અમારે એક તો ચોથી પેઢીથી ગાયું રાખીએ છીએ આપણે ફાધરના દાદા વખતથી, અને મારા ફાધરને આટલી ગાયું પ્રત્યે લાગણી અને આટલું ગાયું પ્રત્યે એમને કે લાઈક એ દિવસમાં એક વખત તો એ ગમે અહીંયા હોય, ગમે એવો ધંધો હોય, ગમે એક વખત તો દિવસો એમને ઘરે આવ્યા, મારા ફામે આવી અને ગાયુંને પાસે સમય થોડોક એમને એમની રીતે પસાર કરવો પડે. તો એક વસ્તુ જોઈને મને થોડુંક પહેલાંથી એક પ્રાણી પહેલાંથી જ ગાયું આ તે બધું આપણે હતું, એટલે એક થોડુંક મને પહેલાંથી એક હતું ખરી એમ. પ્લસ અમે લોકો આપણે તમે જોતા હોય તો લાઈક અત્યારે બજારમાં જાજા તેલ ને આ ને તેલ મિલાવટ વાળું આ તે ખાવા પીવાનું જાજુ થઈ ગયું છે, બરોબર? તો અત્યારે કઈ રીતની વસ્તુ થાય કે લાઈક અમે લોકોએ કોઈ દિવસ બહારનું ખાધું નથી, મારા ફાધરે કોઈ દિવસ બહારનું ખવડાવ્યું નથી મને, બરોબર? આટલા વર્ષની અંદર દૂધ લ્યો, છાશ લ્યો, દહીં લ્યો, ઘી લ્યો, તેલ લ્યો, બધું ઘરનું જ હોય છે અમારે, કોઈ પણ વસ્તુ બહારની હોતી નથી. અને આપણા ઘરે ગાયનું ઘી જાજુ પહેલેથી જ જાજુ બનતું, લાઈક સગાવાલામાં વયું જતું કે લાઈક એવી રીતના અમે લોકો દઈ દેતા હતા. પણ પછી ગાયું જેમ જેમ વધતી ગઈ એમ બહુ વધારે બનવા માંડ્યું, બરોબર? તો લાઈક મેં જ એવું વિચાર્યું કે લાઈક આપણે એટલું ચોખ્ખું ખાઈએ છીએ, આપણી એટલી સરસ હેલ્થ રહે છે, તો આપણે શું કામ એને બીજા લોકો સુધી આ વસ્તુ ના પહોંચાડીએ અને વિદેશ ને વાને ધંધો કરવો અને રહેવું ને ત્યાંનું ખાવું ને પીવું ને ઓલું બધું કરવું. આપણે ઘરની ગાયું છે, બધી ઘરની વસ્તુ છે, તો પછી આપણે અહીંયા ને અહીંયા રહીને શું કામ આગળ ના વધીએ એમ. ને ત્યાં આપણા જે ભાઈઓ છે જેને આ વસ્તુ ઓરિજિનલ જોતી હતી, હું અહીંયા બેઠા તમે માનશો નહીં જયરાજભાઈ, અત્યારે 6 થી 7 કન્ટ્રીઝની અંદર હું ઘી મોકલાવું. ઓલી સ્ટુડન્ટ જતા આવતા હોય, પરિવાર આવતા જતા હોય, એમના ભેગું અહીંથી કુરિયર કરાવી, એમના ભેગું જ મોકલાવી આપું છું ઘી. તમે માનશો નહીં, 10-10 કિલો સુધીના મેં ઘી અહીંયાથી બહાર મોકલાવેલા છે એઝ અ ફેમિલી પેક આવી રીતના. એટલે અત્યારે ઇન્ડિયામાં તો આપણે ઘી દઈએ જ છીએ, આઉટ ઓફ ઇન્ડિયા પણ આપણે જર્મની છે, પેન્સિલ્વેનિયા છે, ટેક્સસ છે, પછી મેલબોર્ન છે, પછી ટોરન્ટો છે, UAE છે, દુબઈ, જાજી બધી જગ્યાએ આપણે અત્યારે ઘી મોકલાવીએ છીએ.
તો મિત્રો તમારે પણ રાજદીપસિંહનું આ ઘી તમારે ટેસ્ટ કરવું છે, આનો બેનિફિટ લેવો છે, સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે, તમે તમારા ઘરે મંગાવી શકો છો. એ ભારતભરમાં તો ડિલિવરી આપે છે. તો આ સ્ક્રીન ઉપર આવેલ નંબર ઉપર કોલ કરો અને આજે જ ઓર્ડર કરો. જૂના ઘીની જે હવે લોકો સમજવા માંડ્યા છે, પહેલા તો સમજતા જ હતા લોકો, વચ્ચે જે ભૂલાઈ ગયું હતું કે પછી હવે લોકો એનો ઉપયોગ કરે. જૂના ઘી માર્કેટની અંદર મળવા માંડ્યા છે, એના જાણકાર લોકો, હવે લોકોમાં એની જાગૃતતા વધી છે. તો આના વિશે વાત કરો, જૂના ઘી વિશે. જૂના ઘી બાબતમાં દાદા બાપુની જે વાત કરતા અને જે બનાવતા પોતે, એ અમારે ત્યાં ઘરે પેલા અહીંયા અમારે જે ગાયોનો જે વેલો આવે છે ને, એ અમારી પાસે ત્યારે 4-5 ગાયો હતી. એટલે અમે વાડીએથી કાકા, દાદા બાપુ, મોટા ભાઈ બધા આવે અને જમવું હોય એની પેલા અડધી કલાક પેલા એ ગાયને દોવે તાજે તાજું. અને અમે જે જમવા બેઠા હોય ત્યાં એ દૂધનું બોગડું રાખી દે. એ તાજે તાજું જ ખાવાનું. અડધી કલાક પહેલા એ ખાઈ લેવું પડે. પછી માનો કે કલાક પછી માનો કે તમે એ દૂધ ખાઓ તો એમાં અમુક જાતના બેક્ટેરિયા છે એ ડેવલપ થઈ જાય. હા, અને કાચું દૂધ જે ખાવાથી જે ફાયદો શરીરને ને ઓલાને જે થાય ને એ કંઈક અલગ હોય. એનો સ્વાદ બધી રીતે એનો પહેલેથી જ મેં કોઈ દિવસ છોકરાઓને, મારા દીકરાઓને કે નાના ભાઈ દીકરાઓને કોઈ દિવસ ગાયનું ભેંસનું દૂધ નથી ખવડાવ્યું મેં. ગાયનું જ, અને એમાંય તાજું તાજું. અને ઘી પણ ગાયનું, દહીં ગાયનું, સાસે ગાયની જ. એના સિવાય બીજું કોઈ દિવસ બહાર ગયા હોય ને ખાઈ લીધું હોય એ જુદી વસ્તુ છે. બરાબર. ખરેખર ઘી ઓરિજિનલ અને ડુપ્લિકેટ, ઘી જૂનું અને નવું જે છે એ જે જૂના જે ઘી જે રાખતા એ કાચની બોટલમાં રાખી અને એમાં લખતા કે આ ને આ દિવસે આ તિથિએ અને આ મહિનામાં માગસર મહિનો છે, 11 છે, એ લખીને એમાં લગાડી દેતા. પછી માનો કે આવતો માગસર મહિનો આવ્યો એટલે વરસ દિવસ થયું એ ઘીને. વરસ દિવસ થયા પછી એના જે ઘી, મધ, તલનું તેલ, આ બધું જેટલું જૂનું થાય એટલા એના ધર્મગુણ વધે. ઓહો, એના જે ધર્મગુણ છે ને એટલે એ અમૃત થઈ ગયું. એ અમૃત થઈ ગયું. એ આ માનો કે તમે 2 ચમચી માનો કે ખાવામાં તમને થોડુંક ઘી, જે જૂનું ઘી છે એમાં અને નવા ઘીમાં તમને થોડોક ડિસ્ટન્સ એ પડશે કે ઓલામાં સેજ એની જે સુગંધ છે એ મીઠી આવશે. અને જે નવું ઘી જે છે એની જે સુગંધ છે એ નેચરલ, એની જે તાજું હોય એટલે એ રીતની સુગંધ આવે. તાજું હોય એના માટે થઈને એની એ રીતની એની સુગંધ આવે. પણ એમાં ખરેખર જે જૂનું ઘી છે ને એ દાદા બાપુની ત્યારે વાત કરતા કે બ્રેન ટ્યુમર થતું ને, એમાં પણ એનો ઉપયોગ થતો. ઓહો. એ ઘી માનો કે બાળક છે તો બાળકને પેલા જે માલિશ કરવામાં આવતું ને ત્યારે એ જૂના ઘીથી માલિશ કરતા બાળકને. માનો કે એને આખા આપણે આ યુપીમાં ને એ બાજુ છે આ સરસોના તેલનું જે કરતા એમ આપણા જે ગુજરાતમાં છે ને એ પેલા આ જે જૂનું ઘી માનો વર્ષ દિવસ થઈ ગયું હોય, 2 વર્ષ થઈ ગયા હોય, 5 વર્ષ, જેમ જેમ એની જૂનું થાય ને એમ એના 10 વર્ષે એના ગુણ કંઈક અલગ જ થઈ જાય. હા, સાચું. એના ધર્મગુણ આખા બદલી જાય. એટલે ઘણા એવા ઓલા છે કે માનો કે તમારા નાભીની અંદર તમે માનો કે અમુક કેન્સર વાળી વાત હોય કે બીમારી હોય તો માનો કે જે ડૂટી છે આપણે આ નાભી છે, નાભીના ભાગમાં એને ભરી અને છતું અડધી કલાક તમે ઓલા થાવ એટલે તમારે અહીંયા 999 જે તમારી જે નાડી છે એ બધી ભેગી તો અહીંયા જ થવાની ટોટલ. એ ન્યાથી એને જે એની જે સ્નાયુ છે એની અંદર જે એ જાય અને એ જે તમને ઓલું કરે, તમે ખાલી એક જ વખત નાખી અને તમે અડધી કલાક પછી તમે વિચારશો કે મને શું ફેરફાર થાય. જો અનુભવવાની વસ્તુ આપણે જો ખબર પડતી હોય તો ઉપરથી જતું હોય તો એ કઈ એના માટે છે જ નહીં, એના માટે નથી. એટલે ઘણા બધા માનો કે નાકની અંદર તમે ગરમ સેજ ગરમ કરી નવશેકું તમે 2 ટીપા નાખો, અઠવાડિયું નાખો એટલે તમારો જે આમ માથાનો જે ભાગ છે એ તમને એમ થાય કે આ ફોરો પડી ગયો છે એમ. હા,
અને ઈ પહેલેથી આ ઉપયોગ થાય છે. ઘણે મેં સાંભળ્યું છે નહીં, બાપુ, નહીં. કે નાકની અંદર આ ટીપા ટીપા નાખે છે. આંખની કોઈ પણ બીમારી હોય હા. તો આંખનું આ છે હા. એ એની ચારી બાજુ માનો કે લોટ છે, લોટથી, હા. લોટ છે. પછી માનો કે માથામાં પણ આનું છે ને આ દક્ષિણમાં કેરળ ને એ બાજુ હજી એની પદ્ધતિ ચાલુ છે. હા અહીંયાથી છે ને એ સાંભળાની ટોપી બનાવે હા હા અહીંયાથી આમનો સીધી, હમ અને પછી એમાં ઘી ભરીને પછી 8-8 કલાક એમને બેઠું રહેવાનું. હા એટલે જે માથાના જે અમુક જે રોગો છે કે અમુક જે ઓલું હા, છે, ખાસ કરીને માનો કે સ્કિન માટે, હા સ્કિન માટે અતિ માનો કે જૂનું ઘી છે એ તમે માનો કે ખાવાનું હમ અને લગાડવાનું, તમે માલિશ કરવાનું રાખો. બંને તરફથી જ્યારે રોગની છે, કોઈ પણ રોગ છે હા એ ઉપરથી માનો કે અંદરથી જે એનું ઉત્પાદન થતું હોય એ વસ્તુ ઉપરથી ને ઉપરથી તમારે મટવાની નથી, ઉપરથી લગાડવાથી એની જે કંઈ પણ પ્રક્રિયા છે એ અંદરથી જે છે, જે આપણો સ્રાવ જે બને છે અને આપણે જે પોષણ મળે છે એના ભેગું જાય તો એનો ઉત્તમ પરિણામ આવે. બે બાજુથી બે બે બાજુથી. બાજુથી બે બાજુથી. સ્કિન માટે તો અતિ પવિત્ર. એમાંય માનો કે જે આ ગીર ગાયનું જે ઘી છે એ તો જે અનુભવ જેને કર્યો હોય ને એને જ ખ્યાલ આવે. અત્યારે 80% માણસોને આપને કહું કે ઘી ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે એનો જ ખબર નથી. હા સાચી વાત છે બાપુ. એટલે જે જાણકાર છે માનો કે આંબળાવાળું ઘી બનાવે છે, પછી હળડેવાળું ઘી બનાવે છે. હળડેવાળું જે ઘી બને છે એ માનો કે જૂનામાં જૂની કબજિયાત હોય, વર્ષો જૂની કબજિયાત હોય અને એને 7 ભાવના તમે આપી ઘીની હા અને પછી તમે એને સુધારી અને એનો પાવડર બનાવો. તમે આપણે આ જે પેપર આવે ને એ પેપરમાં સૂકવી નાખવાની અને પછી એનો પાવડર તમે બનાવો અને પાવડર બનાવી અને ખાલી 3 મહિના તમે લઈ લ્યો, તમારી જિંદગીભરની જે કબજિયાત છે પેટનો કોઈ પ્રશ્ન જ ના, એ કોઈ જાતનો પ્રશ્ન ના રહે. અને મૂળ જે આપણા આખા શરીરની અંદર મૂળ જે રોગનું જે મેઇન કારણ હોય તો એ આપણું પેટ છે. આમાં આપણે જે નાખવાનું નાખીએ અને ન નાખવાનું પણ નાખીએ, પણ અત્યારે ન નાખવાનું વધારે આ નાખે. એ તો અત્યારે તો તમને કહું અને તો એ જોઈ શકીએ છીએ. આ પહેલાના વડીલો એમ કે આમ એના ચહેરા ઉપર તેજ છે અને યુવાન દેખાય છે અમુક ઉંમર સુધી. અમારી જનરેશનના મને કદાચ કહેવામાં એવું ઓલું નથી કે અમારી જનરેશનમાં ને એમાં એક ઉંમરે એની સ્કિન ને બધી વસ્તુ માટે ઓલા ઇન્જેક્શન લેવા પડે છે. જી. પહેલાના વડીલોને કોઈ ઇન્જેક્શન નહોતા નહીં. આ જે ઘી છે, તલનું તેલ છે, મધ છે, જે ઓરિજિનલ જે મળતા હતા એ જેવું બંધ થયું ને એ પછી કડછેલી વધારે પડવા માંડી. હા બાપ સાચી વાત છે. જે તેજ હતું એ જતું રહ્યું. હવે અત્યારે આપણે તમને કહો આ આંખમાં કદાચ ગમે એવા નંબર હોય તોય આ ઘી છે ને એનો તમે જે આયુર્વેદિક પ્રમાણે જે કીધું છે, સરક સંહિતા પ્રમાણે કીધું છે એ પ્રમાણે તમે એનો ઉપયોગ કરો તો એ કોઈ વસ્તુ રહે નહીં. તો મિત્રો ફરી જ આવી કોઈક વાતો કરતા રહીશું, કંઈક નવું જાણતા રહીશું અને ફરી મળીશું વાત ગુજરાતી પર.